જય જય શ્રી શ્રી રાધે. રાધે શ્યામ હવે ચાલો કર. ગોપાલ. રામાયણમાં હું સુંદરકાંડ વાંચતો હતો તો સુંદરકાંડમાં આ બધા જે વાનરો હતા એ વાનરો સમુદ્રના કિનારે પહોંચી ગયા. તો સમુદ્રના કિનારે પહોંચી ગયા ને એટલે બધા વાનરો ચિંતા કરવા માંડ્યા કે હવે આ 100 યોજનનો સમુદ્ર પાર કોણ કરશે. 100 યોજનનો સમુદ્ર છે અને 100 યોજનનો આ સમુદ્ર પાર કેવી રીતે થશે. કોઈની બુદ્ધિ કામ કરતી નહોતી. બધા છે ને ચકરાવામાં પડ્યા હતા કે શું કરવું અને શું ન કરવું. એટલે બધાય અંદરો અંદર ચર્ચા કરવા માંડ્યા. કોઈ કે હું 5 યોજન કૂદી જાઉં, કોઈ કે હું 25 યોજન કૂદી જાઉં. બધાય પોતપોતાની શક્તિ પ્રમાણે બોલવા માંડ્યા. તો જામવાનજી કહે છે કે વામન ભગવાને જયારે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે એક ઘડીમાં મેં 7 પરિક્રમા કરી લીધી. એક જ ઘડીમાં મેં 7 પરિક્રમા કરી લીધી હતી. પણ હવે હું ઘરડો થઈ ગયો છું. ઘરડો થઈ ગયો ને એટલે હવે 100 યોજન હું તરી શકું એમ નથી. પણ અંગદે કીધું કે હું કૂદી તો જાઉં, કૂદીને 100 યોજન પાર તો નીકળી જાઉં, પણ પાછા આવવાની શક્તિ મારામાં નથી. તો જામવાન કહે છે કે યુવરાજ તમે આ ટુકડીના નાયક છો કે તમને તો અમારાથી મોકલાય જ નહીં. તમને અમારાથી ન મોકલાય એટલે તમે છે ને રેવા દો. હવે બધાએ વિચાર્યું તો કરવું શું. ત્યારે બધાએ હનુમાનજી સામે જોયું કે હે હનુમાન તમે વીર શ્રેષ્ઠ છો, બુદ્ધિમતામ વરિષ્ઠમ છો. બુદ્ધિમતામ વરિષ્ઠમ એટલે બુદ્ધિમાં તમે આગળ પડતા છો. તો તમે રામ લક્ષ્મણના કાર્ય માટે તમારા પરાક્રમને યાદ કરો. તમે તો વીર છો, પરાક્રમી છો. તો તમે યાદ કરો તમારા બળને અને તમારા બળને યાદ કરીને તમે આ 100 યોજનનો સમુદ્ર પાર કરી જાઓ. તો અહીંયા હવે અંગ્રેજી મહારાજ સારું લખે છે કે જીવની અંદર બધી પ્રકારની શક્તિ પડેલી છે. જીવ ભગવાનનો અંશ જ છે, પણ એ શક્તિને જાગૃત કરવા વાળા સંત મહાત્મા મળતા નથી. જીવની અંદર બધું પડેલું છે. માનો કોળિયાનો જે દીવડો છે એ કોળિયાની દીવડામાં કેટલી પ્રકારની અગ્નિ રહેલી છે. એ કોળિયાનું જે દીવડો છે એમાં અગ્નિ રહેલી છે, પણ જ્યાં સુધી કોઈ એને અગ્નિથી પેટાવશે નહીં ત્યાં સુધી એ અગ્નિની શક્તિ અનુભવમાં આવશે નહીં. એ શક્તિ પેટાવવા વાળા જોઈ એમ પ્રત્યેક મનુષ્યના આત્મામાં ઈશ્વર બેઠો છે. પ્રત્યેક મનુષ્યની આત્મા ઈશ્વર જેવી જ શક્તિશાળી છે, પણ એ આત્માને પ્રગટ કરવા વાળા, ચેતવવા વાળા કોઈ મળતા નથી ને એ વાંધો છે. કે કોઈ ચેતવવા વાળા મળતા નથી. આવી વસ્તુ છે. તો હનુમાનજીની શક્તિને જામવંતે ચેતાવ્યા કે તમે ઓળખો તો ખરા કે તમારી શક્તિ કેવડી છે. ચેતાવ્યા ને પછી હનુમાનજી જાગ્યા. એટલે આપણી શક્તિને ચેતાવવા માટે એમ કહે કે સાધુ સંગ પરમ આવશ્યક છે. શક્તિને ચેતવવા માટે સાધુ સંગ પરમ આવશ્યક છે. જે વ્યક્તિને સાધુ સંગ મળી ગયો છે એની શક્તિ અવશ્ય જાગૃત થશે. એની શક્તિ ધીરે ધીરે અવશ્ય જાગૃત થશે. એમાં અમારા બાબા તો એમ કહે છે કે કોઈ સાચા મહાપુરુષનો સત્સંગ સાંભળી લીધો તો માનું બી વવાઈ ગયું, પછી એ બી નો નાશ કોઈ કરી શકશે નહીં. કારણ કે સાચા સંત દ્વારા વાવેલું બી છે એ બી નો નાશ કોઈ કરી શકતું નથી. સંભવ નથી, શક્ય નથી. એટલે એકવાર એ સાચા સંતના સત્સંગમાં કોઈ બેસી ગયા અને બી વવાઈ ગયું તો અવશ્ય ધીરે ધીરે એ બી ઉગીને ક્યાંય પહોંચી જશે નિશ્ચિત.
એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો હનુમાનજીની શક્તિ જાગૃત થઈ એટલે હનુમાનજીમાં વીર ભાવ આવ્યો. અહીંયા લખ્યું છે હનુમાનજીમાં વીર ભાવ આવ્યો અને એને વિશાળ કાયાનું રૂપ ધારણ કરી લીધું. વિશાળ રૂપ. અહીંયા ડોંગરેજી મહારાજ કેટલા સરસ શબ્દ લખે છે, જાણે એમની આત્મશ્રદ્ધા વિશાળ રૂપ ધરીને પ્રગટ થઈ ગઈ. આત્મશ્રદ્ધા મતલબ જેના મનમાં આત્મશ્રદ્ધા છે ને એ આત્મશ્રદ્ધા વિશાળ રૂપ ધારણ કરી લે છે. આત્મશ્રદ્ધા જ વિશાળ રૂપ ધારણ કરે છે, એ યાદ રાખવાનું. જો તમારી આત્મશ્રદ્ધા હશે કે મારે 5 માળા કરવી છે તો એ આત્મશ્રદ્ધા જ તમારી પાસે 5 માળા કરાવશે. તો જેટલી આત્મશ્રદ્ધા હશે, જેટલો આત્મવિશ્વાસ હશે ને એટલું જ તમારું ભજન વધશે. કારણ કે આત્મશ્રદ્ધા જ મનુષ્ય પાસે ભજન કરાવે છે. જેની આત્મશ્રદ્ધા નબળી હશે ને એ ભજન નહીં કરી શકે. એટલે અહીંયા કે છે કે હનુમાનજીમાં આત્મશ્રદ્ધા નહોતી ને તો નમાલા થઈને બેઠા હતા, પણ હવે આત્મશ્રદ્ધા આવી ગઈ તો રોમે રોમમાં ચેતન આવી ગયું અને વિશાળ શરીર ધારણ કરી લીધું. કારણ કે આત્મશ્રદ્ધા આવી ગઈ. જેને આત્મશ્રદ્ધા છે કે ભગવાન દયાળુ છે અને મારા જેવા જીવોને જરૂર અપનાવશે, એવી જેની આત્મશ્રદ્ધા છે ને એ વ્યક્તિ તગડું ભજન કરી શકશે. જરૂર તગડું ભજન થશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આત્મશ્રદ્ધા વગર ભજન થતું નથી. મને જે બરસાના મૂકવા આવ્યા હતા જે ભાઈ, એ ભાઈનું નામ મેં શ્યામ સુંદર દાસ પાડ્યું. મને કે કઈક ગુરુજી નામ આપો એ કહે. મારે ભગવાનનું નામ ધારણ કરવું છે. મેં કીધું આજથી તમારું નામ શ્યામ સુંદર દાસ કીધું. તમે શ્યામ સુંદર દાસ થઈ ગયા. તો મને કે તો હવે મને કઈક નિયમે આપો એ કે. કારણ કે મેં જેટલા નિયમ પોતાની રીતે લીધા ને તૂટી ગયા છે. જો ભાઈ હું તો કોઈને નિયમ આપતો નથી, મારી કોઈ એવી શક્તિ નથી કે નથી હું કોઈનો ગુરુ કે નિયમ આપી શકું. તો કે ના, એક નિયમ બતાવો. ગુરુની રીતે ન બતાવો કઈ નહીં, સલાહકારની રીતે એક નિયમ બતાવો. ત્યારે મેં કીધું તમે અડધી કલાક સવારે કે સાંજે જ્યારે સમય મળે ત્યારે અડધી કલાક શાસ્ત્રનું વાંચન કરજો. બસ આ ટૂંકો નિયમ આપું તમને. જો હવે એની આત્મશ્રદ્ધા હશે ને સાચી તો એ નિયમ પાલન કરશે તો એનું એને ફળ દેખાશે. આત્મશ્રદ્ધા મારું કહેવાનું છે, અમે તો ગુરુ તો કહી દઈએ હાલો આ કરજો આ કરજો આ કરજો, પણ તમારી જેટલી આત્મશ્રદ્ધા હશે ને એટલું જ ભજન તમે કરી શકશો. જામવને તો હનુમાનને કહી દીધું કે તમારી શક્તિને ઓળખો. તમે નાનપણમાં ઉગતા સૂરજને ખાઈ ગયા હતા. નાનપણની અંદર તમે ઉગતા સૂરજને ખાઈ ગયા હતા. એવા તમે શક્તિશાળી છો કે તમે તમારી શક્તિને ઓળખો છે. તો એને એમાં વિશ્વાસ આવી ગયો, આત્મશ્રદ્ધા થઈ ગઈ. તો હનુમાનજીએ વિશાળ રૂપ ધારણ કરી લીધું. આવી વસ્તુ છે. એટલે વાત તો બધી આત્મશ્રદ્ધાની છે. પછી હનુમાનજી ગર્જના કરીને મોટા થઈ ગયા અને આકાશમાં પૂછડું ફફડાવા માંડ્યા હનુમાનજી. અને પછી હનુમાનજી કે બોલો બોલો મારે શું કામ કરવાનું છે? કહેતા હોય તો હું રાવણની લંકાને મૂળમાંથી ઉખાડીને અહીંયા લઈ આવું. વાનરો કે છે ધન્ય છે હનુમાન, તમને ધન્ય છે હનુમાન, એમ વાનરો બોલવા માંડ્યા. તો જામવને કીધું કે સીતાજીને અહીંયા નથી લઈ આવવાના, કેવળ સીતાજીના સમાચાર લેતા, બાકી કાંઈ તમારે કરવું નથી. તો હનુમાનજી મહેન્દ્ર પર્વત ઉપર ચડ્યા. હવે મહેન્દ્ર પર્વત ઉપર કેટલાય નાના નાના મોટા મોટા પર્વત હતા. તો એ પર્વત ઉપર હનુમાનજી પગની ઠોકર મારતા હતા કે આ પર્વત મારા કૂદવાનો ધક્કો સહન કરી શકે છે કે નહીં. એટલે હનુમાનજી આ પર્વત ઉપર પગ મૂકે, જો એ પર્વત ફુગાની જેમ ફૂટી જાય તો સમજી લેવાનું કે આ મારો ભાર સહન કરી શકશે નહીં. તો હનુમાનજી જે પર્વત ઉપર પગ મૂકે ને એના વૃક્ષો તૂટી જાય, કોકના પથરા ખડી જાય, એવું થઈ જાય. એમ કરતા કરતા એક પર્વત એને હારો દેખાણો, આમ કઠોર દેખાણો, એની ઉપર ચડીને પછી હનુમાનજીએ કૂદકો માર્યો. તો એમ કહે કે જે પર્વત ઉપરથી હનુમાનજીએ કૂદકો માર્યો હતો એ પર્વત પાતાળમાં વયો ગયો. બોલો, એ પર્વત જ
પાતાળમાં વયો જાય છે. એવડો હનુમાનજીનો કૂદકો હતો. પછી હનુમાનજીએ કૂદકો માર્યો. આ છે એની આત્મશક્તિ. હવે આત્મશક્તિ માટે ડોંગરેજી મહારાજે અહીંયા 2 પાનાનું પ્રવચન કર્યું. કેવળ આત્મશક્તિ ઉપર પ્રવચન કર્યું. એને 2 પાનાનું પ્રવચન એવું કર્યું કે ઘણા માણસો એમ કહે છે મારાથી તો આ નહીં થઈ શકે, મારાથી તો પ્રભુ ભજન નહીં થઈ શકે. અરે ભગવાનને તો મીરાબાઈ મેળવી ગયા, નરસિંહ મહેતા મેળવી ગયા, હું તો હવે ભગવાનને મેળવી લઉં એવી કોઈ શક્તિ નથી. આવા નિરાશાના વાક્ય બોલે છે. તો કે આવા નિરાશાના વાક્ય ન બોલો. ભગવાન જેટલી જ તમારામાં શક્તિ છે તમે ધારોય કરી શકો એમ છો. ડોંગરેજી મહારાજ કે પ્રભુની શક્તિનું તમારી અંદર આહવાન કરો. એ શક્તિનું આહવાન થશે ને તો એના તેજ ઉપર તમે બધું કરી શકશો. બધું જે કરવું હશે એ તમે કરી શકશો. પ્રભુની શક્તિનું આહવાન કરો. ડોંગરેજી મહારાજ કે તમે પરાધીન નથી, તમે પરતંત્ર નથી, તમે મુક્ત છો, સદા મુક્ત છો, સ્વતંત્ર છો, સર્વતંત્ર સ્વતંત્ર છો. તમે તમારી જાતને ઓળખો. કેટલું કે ડોંગરેજી મહારાજ કે તમે કાળનો કૂતરો નથી કે કાળના દરવાજે તમારે પૂંછડી પટપટાવવું પડે. તમે કાળના પણ કાળ છો. મતલબ આપણે બધા કાળથી ડરતા હોય છે અને કાળ સામે પૂંછડી પટપટાવતા હોય છે કે લે આપણે મરી જવાનું છે. કાળની સામે આપણે પૂંછડી પટપટાવતા હોય છે. તો ડોંગરેજી મહારાજ ક્યારે તમે ભગવાનના અંશ છો, તમને કોઈ મારી શકે એમ નથી, તમને કાળ પણ મારી શકે એમ નથી. તમે તમારી શક્તિને ઓળખો. કાળના દરવાજે કૂતરાની જેમ ન પડ્યા રહ્યો, પણ તમે છે ને ધ્રુવ જેવું કામ કરો. ધ્રુવ ભજન કરતા હતા ને તો કાળ આવ્યો અને ધ્રુવ પાસે માથું નમાવીને ઉભો રહ્યો અને ધ્રુવ મહારાજ કાળના માથા ઉપર પગ મૂકીને વિમાનમાં બેઠા. કાળના માથા ઉપર પગ મૂકીને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય છે. આપણે કાળના પણ કાળ છીએ. આપણા આત્માને કોઈ મારી શકતો નથી. જન્મો જન્મ વયા ગયા, કરોડો વર્ષો વયા ગયા, તો આપણો આત્મા એવો ને એવો જ છે. એને આજ સુધી કોઈ મારી શક્યું નથી. આપણા શરીર મર્યા છે પણ આત્મા ક્યારેય મર્યો નથી. એટલા માટે આપણે આત્મા તરફ નજર રાખીને સદાય માટે હિંમતમાં રહેવું જોઈએ. આવી વસ્તુ છે. પછી ડોંગરેજી મહારાજ બહુ સરસ કહે છે કે હે આત્માઓ ભવસાગર પાર થઈ જાવ. તમે ભવસાગર ને તરી જાવ કે અરે તમે ઢીલા શું કામ પડી ગયા કે નદી કાંઠાના જે વૃક્ષો છે એ વૃક્ષો પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ એક દિવસ અમારા લાકડામાંથી હોળી બનશે ને તો અમે 7 સમુદ્ર પાર કરી તારી પાસે આવી જશું. નદી કિનારે ઉભેલું લાકડું પણ એમ કહે છે કે અમે 7 સમુદ્ર પાર કરીને ભગવાન તમારી પાસે આવી જશે. તો આપણે તો મનુષ્ય શરીર મળ્યું છે, આપણે તો નૌકા મળી ગઈ છે. એ લાકડું તો નૌકા બનશે કે નહીં બને એ ખબર નથી, તો આપણે મનુષ્ય શરીર મળી ગયું છે એટલે નૌકા મળી ગઈ છે. નિશ્ચિત નૌકા મળી ગઈ છે એટલે આપણે તો ભવસાગર પાર થઈ જ જવું જોઈએ. પછી ડોંગરેજી મહારાજ લખે છે કે સરોવરોને આપણે જોઈએ ને તો સરોવરો આપણે શાંત લાગે. સરોવરો આપણે શાંત લાગે કે સરોવરો એકદમ શાંત છે. તો કે ના, આ સરોવરો શાંત નથી. એ મૂંગા મૂંગા પ્રાર્થના કરે છે કે પ્રભુ એક દિવસ ઉનાળામાં અમે આકાશમાં ચડશી અને આકાશમાં ચડી અને પછી ધરતી માતાના દર્શન કરશી ઊંચે ચડીને, અને પછી પાછા ધરતી માતાને ભેટવા માટે પાછા જમીન તરફ ધસી પડશી. અમે ઈ પણ પ્રાર્થના કરે છે. એમ ડોંગરેજી મહારાજ કે તમે પણ પ્રાર્થના કરો કે પ્રભુ અમે ઉપર ચડીએ, હવે ક્યારેય નીચે ન પડીએ. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધું નીચે પડવા જેવું છે. તો કે હવે અમે નીચે ન પડીએ, ઉપર જ ચડીએ એવી પ્રભુ તમારી પાસે પ્રાર્થના છે. ડોંગરેજી મહારાજ સરસ લખે છે કે એક વાર જીવ નીચે પડે ને
એટલે પછી એને પડવાનું જ પડવાનું હોય છે, એને ઊભું થવું બહુ મુશ્કેલ છે. ડોંગરેજી મહારાજ લખે છે, એ જ વાત તમને કહું. ભરતું હરિનું પ્રમાણ આપીને એને કીધું ડોંગરેજી મહારાજે કે ભરતું હરિ એમ કહે છે કે ગંગાજી